હલો એટલે ભાઈ પૈસાનું કઈને શું છે વારો તારે? પૈસાનું હમણાં ભાઈ આ રામ મંદિરનું બધું ઉદ્ઘાટનનું ને હાલે છે ને, એટલું પતી જાય પછી કઈક કરી દઉં તમને. તારે રામ મંદિર ને શું લેવા દેવા છે? કરતો હોય કે એટલે ભાઈ હમણાં રામ મંદિર ને લેવા દેવાનું ન હોય ધ્રુવીનભાઈ, પણ હમણાં આ બધા કામમાં પડ્યા છે. હમણાં ભાઈ આ બધી રામ મંદિરના ઉદ્ઘાટનની બધી તૈયારી હાલે છે અને આપણે અયોધ્યામાં ભગવાન રામ આવવાના છે, બરાબર છે? તો પછી બધી કામ હાલતું હોય તો ભાઈ વાર તો લાગે ને. શું વાર લાગે એમાં? ભાઈ હવે કંઈક કરે હવે ભાઈ, હવે હાલો ને કંઈક પેમેન્ટનું કંઈક કરે હવે. હમણાં આ રામ મંદિરનું એક પતી જવા દો. આમ જો રામ મંદિરનું પતી જાય 22 તારીખે એટલે તરત હું તમને તમારા પેમેન્ટનું કરી દઉં. લુખા તું શું કરતો હતો? અરે ભાઈ લુખાનું ને એવું ન હોય ધ્રુવીલભાઈ, પણ હમણાં આ બધી અટવાણું છે બહુ ઝાઝું, ક્યાંયથી કાંઈ પતતું નથી. એટલે ભાઈ જ્યાં ફોન કરો ત્યાં એમ કે હમણાં રામ મંદિરનું પતવા ગયો, રામ મંદિરનું પતવા ગયો. તો કંઈક કરવું હાલો ને. તમને કેટલું આપણે બધું પેમેન્ટ તમે બિલ બધા તૈયાર રાખો એટલે કરાવી દો. બીજું શું હોય? હે હા હા ભાઈ ના એ થઈ જાય તમે તમારે 4 વાર તો WhatsApp માં બિલ તો મોકલા તને, હજી મોકલું? એવું છે 4 વખત મેકલા. હારું હાલો, હું તો મેં જોયું નહોતું, જોઈને કહું તમને. હાલો હવે આ ખાલી આમ જો ધ્રુવીલભાઈ, ખાલી આ એક આ રામ મંદિર પતી જવા જો ઉદ્ઘાટન, પછી તમારું થઈ જાય. હાલો હા હા તો